નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 2 શખ્સોની હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી સારોલી પોલીસ સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી 2 શખ્સો હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે બસમાં મુસાફરના વેશમાં રહેલા આ 2 શખ્સો પાસેથી 78 લાખ રૂપિયાનો 2.5 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઘણા સમયથી એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજો કારોબાર વધ્યો છે, કારણ કે એમડી કરતાં પણ ઘાતક અને મોંઘો છે હાઇબ્રિડ ગાંજો, જેથી પોલીસે આ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે, જેમાં આ 2 શખ્સો આબાદ રીતે સકંજામાં આવી ગયા હતા। 2 આરોપીને ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું। મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। સુરતમાં વસીમ રફીકને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, જેને આ બંને શખ્સો ગાંજો આપવાના હતા। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। જી સર, સારોલી વિસ્તારમાંથી એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવે છે, શું છે સમગ્ર હકીકત? સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી। જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી। દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે। એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે। જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ। એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે। અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે। એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે। સર, આ ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આજે જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કઈ પૂછપરછમાં આવી છે? આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે।